પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ। પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। અહીંયા પહેલું છે વર્ગમૂળ એટલે દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે। તો કેવી રીતે દર્શાવી શકાય? તો આવી રીતે દર્શાવી શકાય છે। બીજો છે 6નું વર્ગ ખાલી જગ્યા છે। 6નું વર્ગ કેટલા થાય છે? 36 થાય છે। ત્રીજો છે 49નું વર્ગમૂળ ખાલી જગ્યા છે। તો કેટલા છે? 49નું વર્ગમૂળ 7 આવે છે। કેટલા આવે છે? 7। ઓકે। પછી ચોથું છે વર્ગમૂળ 21। વર્ગમૂળમાં 21 આપેલું છે એટલે 21નું વર્ગમૂળ 121નું વર્ગમૂળ કરવાનું છે। 121નું વર્ગમૂળ કેટલા થાય છે? 11 થાય છે। પાંચમું છે અહીંયા 9ની 2 ઘાત આપેલી છે એટલે 9નું વર્ગ કરવાનું છે। 9નું વર્ગ કરીએ કેટલા આવે છે? 81 આવે છે। છઠ્ઠું છે 15નું વર્ગ અને 16નું વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય તેવી કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે। તો એના વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 30 સંખ્યાઓ હોય છે જે પૂર્ણ વર્ગ નથી। ઓકે। અહીંયા જોવાનું છે આપણી પાસે અહીંયા સાતમું છે 6 અને 8 6 8 અને ખાલી જગ્યા પાયથાગોરિયનની ત્રિપુટી છે। તો પાયથાગોરિયનની ત્રિપુટીમાં અહીંયા 10 આવી જશે। ઓકે, કેમ કે લાંબો છે શોધવા માટે તો તમારો ટાઈમ જશે। આઠમું છે જેના એકમનો અંક 1 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોઈ શકે છે। તો જેનો એકમનો અંક 1નું વર્ગ કરીએ તો એ શું થાય છે? 1 જ આવે છે એટલે એને એકમનો અંક કેટલા આવે છે? 1 આવે છે। આઠમું થઈ ગયું। હવે 9મું જોઈએ। જેનો એકમનો અંક 2 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો 2નું વર્ગ કરીએ આપણે તો કેટલા થાય છે? 4। તો એનો એકમનો અંક શું આવી જાય છે? 4 આવે છે। હવે આગળ જોઈએ તો અહીંયા છે આપણી પાસે 10મું છે જેનો એકમનો અંક 3 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક 3નો વર્ગ કરી નાખો કેટલા થાય છે? 9 થાય છે એટલે એકમનો અંક કેટલા આવ્યા છે? 9। બરાબર, આવી રીતે। 11મું છે 8ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય છે। તો બરાબર, અહીંયા 8ને શું કરવાનું છે? કઈ સંખ્યાથી ગુણાકાર કરીએ તો પૂર્ણ વર્ગ થઈ જાય છે? તો 8નો 2થી ગુણાકાર 16 થયા। તો 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે। કોની વર્ગ છે 16? તો 4નું વર્ગ છે એટલે આપણે એનાથી ગુણાકાર કરી શકાય તો 2થી ગુણાકાર કરી શકાય છે। 12મું છે 18ને નાનામાં નાની સંખ્યા ખાલી વડે ભાગતા ભાગાકાર પૂર્ણ બને છે। તો આપણે 2થી ભાગાકાર કરીએ તો 9 આવે છે। તો 9 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે ને, કેમ કે કઈ સંખ્યાનો વર્ગ 9 થાય છે? એ તો 3નું થાય છે એટલે 2થી ભાગાકાર કરી શકાય છે। પછી અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે 1 + 3 + 5 + 7 + 9 આપેલું છે। તો કઈ સંખ્યાનું વર્ગ થાય છે? તો 5નું વર્ગ થાય છે। અહીંયા વચ્ચે જે સંખ્યા લખેલી છે એનો। બરાબર, અહીંયા થઈ ગયું છે। અહીંયા તમારે ધ્યાન રાખવાની છે, અહીં જે એકી સંખ્યા છે ને, કેટલી એકી સંખ્યા? 1 2 3 4 5 5 સંખ્યા હોય તો અહીંયા 5, 6 સંખ્યા હોય તો 6। અહીંયા 14મું છે 1 + 3 + 5 + 7 + 9 એકી સંખ્યા લખવાની છે। 9 પછી શું આપશે? 11। હવે કેટલી સંખ્યા છે થઈ ગઈ? 1 2 3 4 5 6 એટલે 6નું વર્ગ થાય છે। ઓકે। પછી છે અહીંયા 15મું છે 60 + 61 બરાબર ખાલી જગ્યાનું વર્ગ છે। તો કઈ સંખ્યાનું વર્ગ થાય છે? અહીંયા 11નું। કેટલાનું? 11નું થાય છે। પછી અહીંયા જોઈએ 16મું છે 79ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે। તો અહીંયા 9 છે લખ્યું છે। 9નું વર્ગ કરીએ તો 81 આવે છે અને એકમનો અંક કયો હોય છે? 1 એટલે અહીંયા 1 આવે છે। 17મું છે 85નો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા। અહીંયા એકમનો અંક કયો છે? 5। 5નું વર્ગ કરીએ તો 25 થાય છે અને 25માં એકમનો અંક કેટલા હોય છે? 5 એટલે અહીંયા 5 આવે છે। ઓકે। પહેલી 10 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય છે। પહેલી 10 સંખ્યાઓનો સરવાળો કેટલા થાય છે? 100 થાય છે। ઓકે। એકી સંખ્યા તમને ખબર છે કેવી રીતે હોય છે? આ 1 3 5 આવી રીતના હોય છે। પછી છે 19મું છે આપણે અહીંયા 19મું જોઈએ। પાયથાગોરિયન ત્રિપુટી 2 સંખ્યા 8 અને 17 છે તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા હશે। તો અહીંયા કઈ સંખ્યા હશે? 15 હશે।
તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતનું મેથનું પણ સોલ્યુશન તમને ગણિતનું મેથનું બુકનું પણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો, 1થી લઈને 6 પાર્ટ સુધી. ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. 20મું છે 2.25નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય છે. આ 225 તમે ધ્યાન રાખો. 225 કયું સંખ્યાનું વર્ગ છે? તો 15નું છે. ઓકે, અહીંયા 2 અંકો આગળ પોઈન્ટ છે, વર્ગમૂળ કરીએ તો 1 અંક આગળ રહી જાય છે. 2 અંકો આગળ હોય તો 1 અંક આગળ રહી જાય છે. 21મું છે 50 અને 70ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે. તો એના વચ્ચે કઈ સંખ્યા હોય છે? તો 64 હોય છે. કઈ સંખ્યા હોય છે? 64. 22મું છે 2ની 2 ઘાત પ્લસ 5ની 2 ઘાત પ્લસ 20ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા કેટલા આવે છે? અહીંયા 21ની 2 ઘાત આવે છે. કઈ સંખ્યાનું આવે છે? 21નું. પછી છે 23માં 1225ના વર્ગમૂળ સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય છે. આનું વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ કેટલા થાય છે? અહીંયા તો આનું વર્ગમૂળ થાય છે 35, બરાબર. 1225નું વર્ગમૂળ કરીએ 35, એમાં કેટલા અંકો હોય છે? તો 2 અંકો હોય છે. પછી 24મું છે 36,864ના વર્ગમૂળની સંખ્યા ખાલી જગ્યા અંકો હોય છે. તો એમાં 3 અંકો હોય છે. કેટલા અંકો હોય છે? 3. ઓકે, કેમ કે અહીંયા જે 4થી વધારે હોય તો એનો એકમનો કેટલા અંકોની વર્ગમૂળ થાય છે? 3 અંકોનું થાય છે. પછી અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર 2. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા છે પહેલું 12નું વર્ગ કરીએ તો 12નું વર્ગ કેટલા થાય છે? 144 થાય છે. 144 આવે છે. બીજું છે 225નું વર્ગમૂળ. 225નું વર્ગમૂળ કેટલા થાય છે? 15 થાય છે. ત્રીજું છે 16 એ ખાલી જગ્યાનો વર્ગ છે. તો કઈ સંખ્યાનો વર્ગ હોય છે? તો 4નું વર્ગ 16 હોય છે. ચોથું છે 64નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. તો 64નું વર્ગમૂળ શું થાય છે? વર્ગમૂળ કીધું છે તો 64નું 8નું વર્ગમૂળ થાય છે. અહીંયા આપેલું છે 8, આ રહ્યું 8 છે. ઓકે, પછી છે 5મું 4ની 2 ઘાત માઇનસ 1ની 2 ઘાત બરાબર શું થાય છે? તો એમાં જોઈએ શું થાય છે. તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? અહીંયા 4નું વર્ગ કરીએ તો કેટલા આવે છે? 16, બરાબર. 16 અને 1નું વર્ગ કરીએ તો 1. તો 16માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય છે? 15 આવે છે. કેટલા આવે છે? 15 આવે છે. છઠ્ઠું છે જેનો એકમનો અંક 4 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક. અહીંયા એકમનો અંક કેટલું છે? 4, બરાબર. એકમનો અંક છે 4. તો આપણે શું કરવાનું છે? સંખ્યાના વર્ગના એકમનો અંક, બરાબર. તો અહીંયા એનું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16. એકમનો અંક શું થાય? 16માં એકમનો અંક કેટલા હોય છે? 6 હોય છે. 7મું છે જેનો એકમનો અંક 5 છે તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો 5નું વર્ગ કરીએ તો 25. 25માં એકમનો અંક કેટલા હોય છે? 5, એટલે 5 આપશે. 8મું છે જેનો એકમનો અંક 6 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો અહીંયા જોઈએ 6નું વર્ગ કરીએ 36. 36નું વર્ગ કેટલા થાય છે? એકમનો અંક 36માં એકમનો અંક 6 હોય છે. 9મું છે 12ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે. તો અહીંયા છે એમાં કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 12માં 2થી ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? તો તે થાય છે 12 24. તો 24 તો કોઈ સંખ્યાનો વર્ગ નથી. હવે 3થી કરીએ તો 12 × 36. 36 કઈ સંખ્યાનો વર્ગ છે? 6નું. એટલેથી 3થી ગુણાકાર કરી શકાય છે. 10મું છે 72ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાએ વડે ભાગતા પૂર્ણ વર્ગ બને છે. તેમાં ભાગાકાર કરીએ 2થી તો 36 આવે. 36 કોઈ સંખ્યાનો વર્ગ છે? હા, 6. એટલે 2 સંખ્યાથી ભાગાકાર કરી શકાય છે. 11મું છે 112 + 113 બરાબર શું થાય છે? 112 અને 113માં અહીંયા જોઈએ તો 115 આવે છે. કેટલા આવે છે? અહીંયા 15નું વર્ગ થાય છે. કઈ સંખ્યાનું વર્ગ થાય છે? 15નું. ઓકે, એમણે ખાલી જગ્યામાં 15 આપશે. આ 2 ઘાત આપણે લખવાની અહીંયા લખી નાખો. ઓકે, પછી છે 12મું 35નું વર્ગ કરીએ તો 35નું વર્ગ કરવાનું છે. એમાં ટ્રીક હોય છે. આવી રીતે જો તમારે શીખવાનું હોય અને 35 બોલવું હોય, 45 બોલવું હોય, 65 બોલવું હોય તો શું કરવાનું હોય છે? આપણે આવી રીતે ગુણાકાર કરી લેવાનું. 5 × 5 = 25 થાય છે. એમાં 1 ઉમેરીએ તો કેટલા થાય છે? 4. 4નો ગુણાકાર 3થી કરો તો 1225 આવ્યા. ઓકે, કેટલા છે? 1225. આવી ટ્રીક કરવાની છે. જ્યારે
25 આપેલું હોય, 35, 45 આવી રીતે આપેલું હોય ત્યારે કરી શકાય છે. 13મું છે 81ના વર્ગમૂળનો એકમનો અંક. આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 9 થાય છે. એકમનો અંક કેટલા થાય છે? 9 થાય છે. ઓકે, કેટલા આવે છે? 9. પછી આ છે 69. 14મું છે 169ના વર્ગમૂળનો એકમનો અંક. તો એનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? આનું વર્ગમૂળ કરીએ તો 13 છે. 13માં એકમનો અંક કેટલા હોય છે? 3 હોય છે. 15મું છે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. તો જેનો એકમનો અંક 2 હોય ને એ પૂર્ણ સંખ્યા ના હોઈ શકે છે. ઓકે, અહીંયા આપણે લખી દીધું છે. હવે છે 16મું, જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ સંખ્યા ના હોઈ શકે છે. તો 2, 3, 7 અને 8 હોય એનું વર્ગ ના થયું તો 2, 3 છે, અહીંયા 3 આપેલું છે એટલા માટે અહીંયા 3 આવી જશે. પછી 17મું છે 3.61નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. આ 361 કયા સંખ્યાનું વર્ગમૂળ છે? 19. તો અહીંયા આપણે 19 લખીએ. અહીંયા કેટલા અંકો આગળ પહોંચશે? 2. તો અહીંયા આવી જશે 1 અંક આગળ. ઓકે, હવે આપણી પાસે છે ત્રીજો ક્વેશ્ચન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પહેલું આપેલું છે 16ની 2 ઘાત અને 17ની 2 ઘાતની વચ્ચે ખાલી જગ્યા સંખ્યા હોય છે. તેની વચ્ચે કઈ સંખ્યા હોય છે? 32 આવે છે. અહીંયા 32 આવશે, ઓપ્શન ડી. બીજો છે પાયથાગોરસિયન ત્રિપુટી 2 અંકો 2 સંખ્યાઓ 12 અને 13 છે. તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે. તો ત્રીજી સંખ્યા કઈ સંખ્યા હોઈ શકે છે? તો 5 હોઈ શકે છે. અહીંયા 5 આવશે એટલે ઓપ્શન સી છે. ઓપ્શન સી આવી જશે. ત્રીજો છે 8ની 2 ઘાત પ્લસ ખાલી જગ્યા 80 થાય. બરાબર, 8નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16. બરાબર, 64 થાય છે અને 64માં કેટલા ઉમેરીએ તો 80 થાય. તો 16 ઉમેરીએ તો 80 થઈ જાય અને 16નું વર્ગમૂળ કેટલા થાય છે? 4. તો અહીંયા 4 આવી જાય છે. પછી ચોથું છે 400 એટલે અહીંયા શું આવ્યું છે? 4 એટલે બી ઓપ્શન આવ્યું છે. ચોથું છે વર્ગમૂળમાં 400 બરાબર વર્ગમૂળમાં 400 શું થાય છે? એનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 20. ઓપ્શન એ આપશે. પાંચમું છે 256 છે 2.56 છે એટલે એનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 16 થાય છે. અને અહીંયા પોઈન્ટ કેટલા અંકો આગળ છે? 2 અંકો. તો અહીંયા આવશે 1 અંક. કયા આપેલું છે? ઓપ્શન ડી આપેલું છે. તો પછી આપણી પાસે 7મું છે. 6મું છે જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક. 7નો વર્ગ કરીએ તો કેટલા થાય છે? 49. 49માં એકમનો અંક કેટલા હોય છે? 9. તો કયા ઓપ્શન બી આવશે એટલે અહીંયા ઓપ્શન બી અહીંયા 9 આવી જશે. 7મું છે જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો 8નું વર્ગ કરીએ કેટલા થાય છે? 64. 64માં એકમનો અંક કેટલા હોય છે? 4. તો કયો ઓપ્શન છે? એ. તો આપણે અહીંયા લખીએ 4. અહીંયા ઓપ્શન છે એ. 8મું છે અહીંયા જેનો એકમનો અંક 9 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા 9નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 1 આવે છે. તો 1 આપેલું છે અહીંયા સી. તો અહીંયા આવશે 1 અને અહીંયા ઓપ્શન સી આવી જશે. 9મું છે 81નું વર્ગમૂળ. તો 81નું વર્ગમૂળ કરીએ તો 9 થાય છે અને 9નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 3 થાય છે. એટલે અહીંયા 3 આવે છે. કયા ઓપ્શન સાચું છે? તો એ છે સી. બરાબર, કયો છે? સી. એટલે અહીંયા સી લખી કાઢો. અહીંયા આવ્યા 3. 10મું છે 4ના વર્ગનો વર્ગ. 4નો વર્ગ કરીએ તો કેટલા થાય છે? 16 અને 16નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? અહીંયા 256 થાય છે. તો 256 લખવાનું છે. કયા ઓપ્શન છે? ઓપ્શન ડી આવી જશે. 11મું છે 324નું વર્ગમૂળ કેટલા થાય છે? 18 થાય છે. તો અહીંયા કયા છે ઓપ્શન છે? એ ઓપ્શન છે એ અહીંયા આવી જશે. પછી આગળ જોઈએ આપણી પાસે છે અહીંયા 12મું 98 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. કેટલા બને છે? પૂર્ણ વર્ગ બને છે. એટલે કે આપણે અહીંયા લખીએ કઈ સંખ્યાથી ભાગાકાર કરી શકાય? તો 2થી ભાગાકાર કરીએ તો 2 ચોક 8 થયા. 2 ચોક 8 થયા. બરાબર, અને 2 × 18 49 આવે છે. આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. એટલે કઈ સંખ્યાથી ભાગાકાર કર્યું છે? 2થી. તો અહીંયા ઓપ્શન સી આવી જશે. પછી છે 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા
પૂર્ણ વર્ગ બને છે। તો 2 થી ગુણાકાર કરો તો કેટલા થાય? 64 થાય છે। 64 તો વર્ગમૂળ થાય છે, કોઈ સંખ્યાનું વર્ગ થાય છે કોનું? તો જે છે 8નું, બરાબર। એટલે આપણે અહીંયા 2 થી ગુણાકાર કરી શકાય છે। કયા ઓપ્શન છે? ઓપ્શન ડી આવી જશે। 14મું છે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય। તો જેનો એકમનો અંક અહીંયા આપેલું હોય તો એ જે છે 7 હોય ને તો આવી શકતું નથી, અહીંયા 7 આપશે, બરાબર। તમારે ધ્યાન રાખવાનું 2 હોય, 3 હોય, 7 અને 8 તો જેને એકમનો અંક આ સંખ્યા હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોતી। ઓકે, એટલે અહીંયા સી ઓપ્શન આવશે। પછી છે અહીંયા ચોથું, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। તો અહીંયા છે 4000 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। અહીંયા 4 તો વર્ગ 4નું વર્ગમૂળ કરીએ તો 2 આવે છે, પણ આ જે 0 આપેલા છે 2 હોવું જોઈએ કે 4 હોવું જોઈએ, અને 3 આપેલું છે એટલા માટે આ વર્ગમૂળ નથી, એટલે આપણે લખીએ અહીંયા ખોટું છે। ઓકે, બીજું છે અહીંયા 27 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો આપણે જવાનું પૂર્ણ વર્ગ સંખ્યા 27નું વર્ગ કરીએ તો બરાબર 27નું વર્ગમૂળ નથી થતું, એટલે સાચી વાત છે। 0 તો 2 આપેલા છે પણ 27 કોઈ સંખ્યાનું વર્ગમૂળ નથી, એટલે આ વિધાન શું છે? ખરું, કેમ કે અહીંયા નથી કીધું છે એટલા માટે। ત્રીજો છે જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય, બરાબર। આપણે જોયા છે અહીંયા 2 હોય, 3 હોય, 7 હોય, એ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, તે એ પણ વાક્ય શું છે? ખરું વાક્ય છે। ચોથું છે સંખ્યાના એકમ, દશક અને શતકના સ્થાનમાં 0 હોય અને 1000 સ્થાનમાં 0 ના હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય। તો એ વિધાન શું છે? ખરું વિધાન છે, ખરું વિધાન છે। પાંચમું છે 9ની 2 ઘાતનું વર્ગમૂળ 3 થાય છે। તો આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? અહીંયા જે છે આવી રીતે આપણે કરવાનું છે। આ સંખ્યાને વર્ગમૂળની અંદર રાખો તમે તો આ વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 9 આવે છે। તો અહીંયા 3 આપ્યું છે એટલા માટે આ શું છે? ખોટું વિધાન છે। પછી છઠ્ઠું છે 1000નું વર્ગમૂળ 10 છે। તો 1000નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? કેટલા થાય છે? અહીંયા 1000નું તો ઘનમૂળ થાય છે 10, બરાબર। 1000નું વર્ગમૂળ થતું નથી, એટલા માટે આ વિધાન શું છે? ખોટું વિધાન છે। ઓકે, હવે આગળ જોઈએ। અહીંયા આપેલું છે 7મું। 7મામાં શું આપેલું છે? અહીંયા 7મામાં જોઈએ। ઓકે, 180 + 181 = 19ની 2 ઘાત આવે છે। ઓકે, આમનું વર્ગ કરવું એ 361 થાય છે અને બંનેનું સરવાળો કરીએ કેટલા થાય છે? 361 થાય છે, એટલે આ વિધાન ખરું વિધાન છે। 8મું છે 64। અહીંયા 3 0નું વર્ગમૂળ 800 થાય છે। આનું વર્ગમૂળ તો 8 થાય છે, અહીંયા 4 0 હોવું જોઈએ ત્યારે અહીંયા 2 0 આવશે, એટલા માટે આ ખોટું છે। 84ના વર્ગની સંખ્યાના એકમનો અંક 4 છે। તો 4નો વર્ગ કરીએ તો એકમનો અંક અહીં 4 આપેલું છે, એનું વર્ગ કરીએ તો 16 આવે છે। 16માં એકમનો અંક કેટલા હોય છે? 6, એટલા માટે અહીંયા 4 આપેલું છે એટલા માટે ખોટું છે। ઓકે, 10મું છે 121 અને 144ની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર। આ જે છે તો એ ખોટું વિધાન છે, એમાં છે સંખ્યાઓ। 11મું છે આપણી પાસે અહીંયા બોલે છે 16નું વર્ગમૂળ કેટલા થાય છે? 16નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 4, એનું પણ વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 2। આ વિધાન ખરું વિધાન છે। 12મું છે પાયથાગોરિયન ત્રિપુટી 2 સંખ્યાઓ 12, 13 અને ત્રીજી સંખ્યા 14 હોઈ શકે છે। આ વિધાન શું છે? ખોટું છે। શું છે? ખોટું છે। આગળ જોઈએ। પછી અહીંયા જોઈએ 13મું છે જેનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના વર્ગ, સંખ્યાના એકમ અને દશક બંને 0 હોય છે। શું બોલે છે? જેનો એકમનો અંક 0 હોય તો એ વાત સાચી છે, એનો વર્ગ કરીએ તો એકમનો અંક પણ 0 હોય છે અને દશકનો અંક પણ 0 હોય છે। આ વિધાન ખરું છે। 14મું છે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 8 ના જ હોય તો એ છે શું કરવાનું છે? અહીંયા એનું એકમનો અંક 8 ના હોઈ શકે છે, બરાબર। એ સાચી વાત છે, ખરું વિધાન છે। પછી 15મું છે એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે છે। એ વિધાન શું છે? ખોટું છે। શું છે? ખોટું છે। ઓકે, 16મું છે બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે છે। એ પણ વિધાન ખોટું છે।
17મું છે પહેલી n એકી સંખ્યાઓનો સરવાળો n સ્ક્વેર હોય છે. તો આ વિધાન શું છે? ખરું વિધાન છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.